નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જે એનએમએમએસ પરીક્ષાની જે સિરીઝ જોઈ રહ્યા છીએ એનો જે વિભાગ 1 એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી કે જેને આપણે મેટ કહીએ છીએ, બરાબર, એનો ચેપ્ટર નંબર 3 ની હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર જેને 1 અને 2 નથી જોયું છે તે ખાસ કરીને આગળના વિડીયોની અંદર ચેપ્ટર 1 અને 2 ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ જોઈ લેવા, બરાબર. આજે આપણે ચેપ્ટર જે 3 છે પદાનુક્રમ, બરાબર, એની ચર્ચા કરવાની છે. સાવ સહેલો જે ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો છે અને આ ચેપ્ટર પણ તમારે પરીક્ષાની અંદર ખૂબ જ મહત્વનું છે, કેમ કે 7 થી 8 માર્કમાં આ ચેપ્ટરમાંથી પણ તમને પૂછાતું જ હોય છે અને સહેલું ચેપ્ટર છે, બરાબર. હવે એની અંદર આપણે થિયરી આમ તો કઈ ખાસ બહુ ભણવાની જરૂર નથી, પણ તમને કેવા કેવા પ્રશ્ન પૂછાશે એના ઉપર થોડીક આપણે નજર મારી લઈએ છીએ. ચાલો, કે આ પ્રકરણમાંથી એ પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછાતા પ્રશ્નોમાં અમુક વ્યક્તિઓ અથવા તો વસ્તુઓ એક હરોળ કે સ્તંભમાં ક્રમાનુસાર ગોઠવેલી હોય છે. તેમાંથી અમુક વ્યક્તિ કે વસ્તુના સ્થાનની જાણકારી પ્રાપ્ત કરવાની હોય છે. હું એમ કહું કે તમે ક્લાસમાં બેઠા છો, બરાબર, તમે એક બેન્ચ ઉપર 3 વ્યક્તિઓ બેઠા છો, તો એક સુરેશ નામનો વ્યક્તિ છે એ જમણેથી બીજા સ્થાને છે, બરાબર. તો એ બેન્ચમાં ક્યાં બેઠો હશે? તો કે બરાબર મધ્યમાં બેઠો હશે. ક્યાં બેઠો હશે? બરાબર વચ્ચે મધ્યમાં બેઠો હશે. બસ એ જ રીતના ક્વેશ્ચન તમને આમાં પૂછવામાં આવતા હોય છે કે આ પ્રકારના પ્રશ્નોમાં નીચે પ્રમાણેની કેટલીક શરતો અથવા તો સૂચનાઓ આપેલી હોય છે. આપણે જોતા જઈએ. શું છે કે ડાબી બાજુથી ક્રમ કે સ્થાન, એટલે કે ફોર એક્ઝામ્પલ તમને એમ કહી દઈએ કે આ હરોળ છે, તો જનરલી તમે જોવા જાવ આ મારો જમણો હાથ એટલે આ તમારી જમણી બાજુ થઈ ગઈ, આ મારો ડાબો હાથ એટલે કે આ તમારી કઈ બાજુ થઈ ગઈ? ડાબી બાજુ, બરાબર. એટલે કે અહીંથી તમને સ્થાનના ક્વેશ્ચન પૂછાતા હોય છે. બીજા તો કે જમણી બાજુથી ક્રમ કે સ્થાન, કે ડાબી બાજુથી પૂછાય કે ભાઈ આ વ્યક્તિનું ડાબી બાજુથી કેટલામું સ્થાન છે. એ જ રીતના તમે જમણી બાજુથી પણ પૂછી શકો છો કે જમણી બાજુથી આ વ્યક્તિનું કેટલામું સ્થાન છે. પછી બીજું શું છે કે હરોળ કે લાઈન હોય એમાં કુલ વ્યક્તિઓ અથવા તો વસ્તુઓની સંખ્યા કેટલી છે. આપણે તમને બધા ડેટા આપી દઈએ અને છેલ્લે એમ કહી દઈએ કે ભાઈ આ જે છે હરોળ એમાં કુલ વ્યક્તિઓની સંખ્યા અથવા તો કોઈ વસ્તુ હોય કે આ જે હરોળમાં છે કુલ આટલી વસ્તુઓની સંખ્યા કેટલી છે. ચાલો, પછી મધ્યમાં કુલ કેટલી વ્યક્તિઓ અને વસ્તુઓની સંખ્યા. બીજું તમને એમ પણ કહે, હું તમને એમ કહું કે તમે એક બેન્ચમાં છે 3 વિદ્યાર્થીઓ બરાબર બેઠા છો, બરાબર, તો મધ્યમાં જે વ્યક્તિ બેઠો હશે એની બંને બાજુ કેટલા વ્યક્તિઓ બેઠા હશે? તો એક. એ તમને ક્યારે ખબર પડે? કે તમારી પાસે કુલ સંખ્યા હોય ત્યારે. ચાલો નેક્સ્ટ જો. અને સંયુક્ત સંખ્યા પણ તમને પૂછી શકતા હોય છે. જો ક્વેશ્ચન જેને નથી ફાવતું એના માટે થોડાક અઘરા લાગશે, પણ આપણે જે મેથડથી કરાવવાનું છે એકદમ સરળ મેથડ છે, બધાને સમજાઈ જાય એવી મેથડ છે અને એમાં બધાને આવડી જાય એવી મેથડથી આપણે કરાવવાના છીએ. તો ખાસ કરીને ધ્યાનથી 2 થી 3 MCQ છે એ જોવાના કે કઈ રીતે હું કરું છું, પછી તમારે એપ્લાય એ જ કરવાના રહેશે. ચલો નેક્સ્ટ આપણે હવે સીધા જ છે એના મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એના ઉપર જવાના છે અને કઈ રીતે સોલ્વ કરવું છે. 2 થી 3 MCQ તમે જોઈ લેશો એટલે તમને ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો. ચાલો, તમને સૂચના આપવામાં આવેલી છે કે મારો નંબર લાઈનમાં બંને કુલ કેટલી વ્યક્તિઓ હશે, બરાબર, અને બાજુથી 7મો છે તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિ. જો આ થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. આની અંદર શું છે ખરેખર એમસીક્યુ કંઈક આવો છે કે મારો નંબર લાઈનમાં પછી અહીંયા 7મો છે તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે, બરાબર. તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે એ તમારે શોધવા. જો હું આમાં હજી સરખો પ્રશ્ન ના હોય તો આપણે લખી દઈએ છીએ એકવાર, બરાબર. પ્રશ્ન છે ને આમાં થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે. પ્રશ્ન કંઈક આવો છે કે મારો નંબર લાઈનમાં બંને બાજુથી 7મો છે. મારો નંબર લાઈનમાં બંને બાજુથી 7મો છે તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિ હશે, બરાબર. મેં ક્વેશ્ચન અહીંયા આખો લખી દીધો છે. આવો તમારો કંઈક ક્વેશ્ચન છે. ચાલો હવે આપણે આને સોલ્વ કરવાનું છે. સાવ સહેલી રીતે કરશું. ચાલો અહીંયા ધ્યાન રાખજો, બરાબર. તમે
ચલો લાઈન કીધી છે, લાઈન હશે તો એની બંને બાજુ તમે આ માની લો કે આ લાઈન છે, એક શું છે વિદ્યાર્થી મિત્રો લાઈન. આપણે દર વખતે આ જ રીતના બે લીટાથી દર્શાવશો એટલે ખાસ ધ્યાન રાખવાનું. ચલો લાઈન હોય તો આ તમારી કઈ બાજુ હશે વિદ્યાર્થી મિત્રો? તો કે જમણી બાજુ હશે. કઈ બાજુ હશે? જમણી. ચાલો આ કઈ બાજુ હશે? તો કે આ હશે ડાબી બાજુ. ચાલો હવે તમને પ્રશ્નમાં એવું કીધું છે કે મારો નંબર લાઈનમાં બંને બાજુથી કેટલામો છે? 7મો. એટલે એનો શું મતલબ લેવાનો છે કે મારો એટલે માની લો કે હું અહીંયા છું, મારો, બરાબર, આ મારો વ્યક્તિ છે. શું છે? વ્યક્તિ. આને મેં કુંડાળામાં દર્શાવ્યું. હવે બંને બાજુથી 7મો હોય એટલે કે એનો શું મતલબ કે આ બાજુ સરખા વ્યક્તિ હશે અને આ બાજુ વ્યક્તિ કેવા હશે? સરખા હશે. હવે આનો નંબર 7મો છે. જો અહીંયા 6 જણા હોય, કેટલા જણા હોય? 6. માની લો અહીંયા 6 જણા હોય, કેટલા જણા હોય? 6. તો આનો 7મો નંબર થશે કે નહીં થાય? આ રીતે કરવાનું છે. જો અહીંયા 6 વ્યક્તિઓ છે એટલે અથવા તો 6 વિદ્યાર્થીઓ છે, તો 7મો કોણ થાય? આ મારો થશે કે એટલે કે હું થાય કે નહીં? હા. એ જ રીતે ડાબી બાજુ અહીંયા પણ 6 વિદ્યાર્થી છે, તો આ મારો છે એનો ક્રમ કેટલામો થશે? 7મો. અહીંયા જે છે આપણે વિદ્યાર્થીઓની સીધી સંખ્યા બતાવી દેવાની છે. અહીંયા તો મારો કોઈ એક જ વ્યક્તિ હશે, બરાબર, એટલે કે અહીંયા એની આગળ કેટલા હશે? 6 વિદ્યાર્થી હશે અને 7મો ઈ હશે. એ જ રીતે એની પાછળ 6 વિદ્યાર્થી હશે અને પાછળથી કેટલો હશે? 7મો હશે. એટલે કે આ પહેલી લાઈન આપણે થઈ ગઈ કે મારો નંબર 7 લાઈનમાં બંને બાજુથી કેટલામો છે? 7મો. જમણી બાજુથી આ 7મો કહેવાય અને ડાબી બાજુથી કેટલામો કહેવાય? 7મો કહેવાય. તો તમને પ્રશ્નમાં શું માંગ્યું છે? લાઈનમાં કુલ કેટલા વ્યક્તિ હોય? હવે તમારે ગણી લેવાનું છે. અહીંયા કેટલા છે? 6. ચાલો આ એક જ વ્યક્તિ હશે એટલે 1 કરી દઉં છું અને આ કેટલા હશે? 6. ચાલો આ બધાનો સરવાળો કરી નાખો. 6 ને 6 12 ને 1 કેટલા થઈ ગયા? 13. આ તમારો થઈ ગયો જવાબ. જો સાવ સહેલું. 13 ઓપ્શન કેમાં છે? એમાં. અને 2018 માં પૂછાયેલો છે. તમે ખાલી 3 MCQ માં ધ્યાન દેશો એટલે હું તમને ચેલેન્જ આપું છું કે તમે 30 સેકન્ડની અંદર કોઈ પણ આનો પ્રશ્ન હશે તમે કરી શકશો. ચાલો બીજું જોઈએ આપણે. ચાલો એક સીધી હરોળમાં જોસેફનું સ્થાન આગળથી ગણતા 15. ચાલો પહેલે એટલું વાંચવાનું આપણે. શું છે કે એક સીધી હરોળ, તો પહેલા હરોળ બનાવી લેવાની. ચાલો આ હરોળ બની ગઈ. આ એની જમણી બાજુ હોય, બરાબર, અને અહીંયા તમને આગળ અને પાછળ શબ્દ આપ્યા છે, બરાબર, તો આપણે જમણી અને ડાબી નહીં વાપરી, શું વાપરશું? આગળ અને પાછળ. આ એની પાછળની બાજુ. ચાલો આ કઈ હશે? આગળ. ઓકે, આટલું તો આવડે કે ના આવડે? બધાને આવડે. ચાલો હવે એક સીધી હરોળ થઈ ગઈ, એની આગળ આ બાજુ અને પાછળ કઈ બાજુ હશે? આ બાજુ. એની અંદર તમને શું કીધું કે જોસેફ એક વ્યક્તિ છે, એનું સ્થાન છે ને આગળથી ગણતા 15 છે. એટલે કે અહીંથી તમે ગણો ને તો જોસેફ છે 15મા સ્થાને આવે. તો હવે આપણે આવું નથી કરવાનું કે આ પહેલું સ્થાન, બીજું સ્થાન, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું. તો આમ તો લીટીઓ ભરાઈ જશે કેટલી, તમારો કેટલો બધો સમય હોયો જશે. બાકી એ રીતના કરશો તો એ થઈ તો જશે. પણ આપણે શું કરવાનું છે છોકરાઓ? તો કે સ્માર્ટ વર્ક કરવાનું છે. શું કરવાનું છે? સ્માર્ટ વર્ક. કઈ રીતે સ્માર્ટ વર્ક કરશું? કે ગણતા 15મું સ્થાન છે આગળથી કેટલામું છે? 15મું. એટલે એનો મતલબ હોય 14 વિદ્યાર્થીઓ અહીંયા હોય અને 15મો આ કોણ હોય? તો કે જોસેફ. એટલું તમને જો સમજી જાવ અને લખતા આવડી ગયું તો તમે કોઈ પણ પ્રશ્ન કરી શકશો. ખાલી એટલું જ સમજવાનું છે કે અહીંયા 15 લખાય કે 14 લખાય. કેમ 14 લખાય? કેમ કે જોસેફનું સ્થાન 15મું છે. જો અહીંયા 14 વિદ્યાર્થી હોય તો 15મો કોણ હોય? જોસેફ હોય. જો તમે 15 લખો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તો 15મું થઈ ગયું અને અહીંયા પછી તમે જોસેફ લખો તો એનું સ્થાન ખરેખર કેટલામું થઈ ગયું? 16મું થઈ જાય. પણ આપણે 15મું સ્થાન એનું જાળવવું હોય તો આગળ 14 વિદ્યાર્થી હોય અને 15મો કોણ હોય? તો કે જોસેફ હોય. ચાલો એટલી લાઈન આપણે આમાં પ્રશ્નમાં દર્શાવી દીધી. ચાલો હવે પાછળથી વાંચો. અને પાછળથી ગણતા 17મું છે. પાછળથી જો તમે ગણો ને તો એ કેટલામાં સ્થાને હોય? 17મું. એટલે એનો શું મતલબ કે પાછળ અહીંયા છોકરાઓ હોય અને આ 17મો છોકરો કોણ હશે? તો કે જોસેફ હશે. કોણ હશે? જોસેફ. આવડે કે ના આવડે? સાવ સહેલું છે. બસ એટલું જ કરવાનું છે, બીજું કઈ કરવાનું છે નહીં. તો હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? હવે ખાલી ગણવાના છે. ચાલો કઈ રીતે ગણશું? ચાલો અહીંયા કેટલા છે? 14. ચાલો અહીંયા કેટલા છે? 1. ચાલો અહીંયા કેટલા છે? 1. ચાલો અહીંયા કેટલા છે? 16. જો કોઈ દિવસ આ રીતનું થશે નહીં, મેં તમને ભૂલ પડે એટલા માટે આ રીતનું કરાવ્યું છે. કેમ? અહીંયા તમારે બે વ્યક્તિ જોવાના છે. કોણ છે? અહીંયા જોસેફ અને અહીંયા જોસેફ. તો શું જોસેફને આપણે 2 વાર ગણશું? ના, એ બંનેનું એક જ વાર ગણવો પડે છે. એટલે મેં તો તમે અહીંયા ભૂલ કરો એટલા માટે ચાય કરીને ભૂલથી લખેલું છે, બરાબર.
પણ તમારે અહીં જોવાનું છે, જો આ બંને નામ સરખા હોય તો એ બે વચ્ચે એક જ વ્યક્તિ તમારે લેવાનો છે, કેમ કે આ જોસેફ છે એક જ છે, બરાબર, બે અલગ અલગ વ્યક્તિઓ છે નહીં, એટલા માટે અહીંયા બંનેના એક એક નહીં થાય, પણ આ બંને વચ્ચે કેટલો થશે એક, કેમ કે આ એક જ વ્યક્તિ છે. ચાલો હવે આ ત્રણે ત્રણ નો સરવાળો કરશું. 14 ને 16 કેટલા થશે બીજો, 10 ને 20 ને 30 અને એક ઉમેરો તો કેટલા થઈ જશે 31. એટલે કે આ લાઈનમાં કુલ કેટલા છોકરાઓ હશે વિદ્યાર્થી મિત્રો 31. ઓપ્શન નંબર બી એ તમારો સાચો જવાબ થશે. ચાલો સાવ સહેલું છે, 2019 માં પૂછાયેલો છે હો પાછો. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો 51 વિદ્યાર્થીઓના વર્ગમાં રેશમાનો ક્રમ 21મો છે. હવે 51 વિદ્યાર્થી, કુલ વિદ્યાર્થીઓ કેટલા કહી દીધા તમને? ચાલો કુલ વિદ્યાર્થી, જો કુલ વિદ્યાર્થીની સંખ્યા આપી એટલે કઈ કામ લાગતા હશે તો જ આપી હશે, એટલે જ મેં અહીં લખી કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 51. ચાલો હવે તમે વાંચો રકમમાં શું કીધું છે કે વર્ગમાં રેશમાનો ક્રમ 21મો છે, બરાબર. ક્યાંથી છે એ નથી કીધું, એવું નથી કીધું આગળથી 21મો છે કે પાછળથી 21મો કે જમણે છેડેથી 21મો છે કે ડાબે છેડેથી 21મો છે, એવું કાંઈ કીધું નથી. હવે આગળ વાંચો તો તેણીનો છેલ્લેથી કયો ક્રમ હશે. હવે અહીંથી તમને ખબર પડી જાય છે, લાઈટ થવી જોઈએ, ભલે ડાયરેક્ટલી નથી કીધું પણ ઇનડાયરેક્ટલી રીતે કીધું છે. કઈ રીતે કે ભાઈ વર્ગખંડમાં રેશમાનો ક્રમ 21મો છે તો તેણીનો છેલ્લેથી કયો ક્રમ હશે, એટલે કે એનો શું મતલબ, જો છેલ્લેથી ક્રમ શોધવાનો હોય તો આ ક્રમ હશે એ કયો હશે, આગળથી હશે. ક્યાંથી હશે? આગળથી. એટલે કે હું આ બે લાઈન વચ્ચે જ આપણે ગણતરી કરવાની છે. આ હશે આગળ અને આ હશે છેલ્લેથી. ચાલો હવે તમને એવું કીધું છે આ 21મો ક્રમ હવે ક્યાંથી હશે, તમને ખબર પડી ગઈ હશે. હવે આ 21મો ક્રમ છે એ આગળથી હશે, એટલે એનો શું મતલબ તો કે 20 અહીંયા બાળકો અથવા તો વિદ્યાર્થી ઓલરેડી હશે જ, અને 21મી કોણ હશે તો કે રેશમા. ચાલો આ 21મી હશે એ કોણ હશે? રેશમા. ચાલો તો તમને શોધવાનું શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે છેલ્લેથી એનો ક્રમ રેશમાનો કયો હશે. હવે જો તમે મૌખિક રીતે ગણતરી કર્યા વગર પણ કરી શકો છો, અને બે રીતે હું તમને શીખવાડીશ. ચાલો કઈ રીતે કે અહીંયા આગળ 20 છોકરા, એક આ રેસમાં, તો ટોટલ કેટલા થઈ ગયા? 20 ને 21 થઈ ગયા. ટોટલ કેટલા થઈ ગયા? 21. હવે આપણે ખબર છે કે ટોટલ વિદ્યાર્થીઓ 51 છે, એટલે કે આ તમારે બે પટ્ટાની વચ્ચે ટોટલ 51 થવા જોઈએ. ટોટલ કેટલા થવા જોઈએ? 51. તો હવે મને કહો કે મારે 51 કરવા છે, 21 થઈ ગયા છે, તો કેટલા ઘટે છે? એટલે કે 51 માંથી મારે કેટલા બાદ કરવા પડે વિદ્યાર્થી મિત્રો? તો કે 21 બાદ કરવા પડે. કેમ 21 બાદ કર્યા? કેમ કે આપણે આ બે લીટાની વચ્ચે ટોટલ કેટલા વિદ્યાર્થી બેસાડ્યા છે? 21, પણ મારે 51 બેસાડવા છે, તો કેટલા ઘટે છે? એટલા માટે મારે અહીં કેટલા 30 આવે. કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 30. બાકી તમે મૌખિક રીતે પણ કરી શકો છો કે ભાઈ આ રેસમાં છે અને એને આગળ કેટલા છે? 20. તો ટોટલ આ બે ને ભેગા કરો એટલે કેટલા થઈ ગયા? 21 થઈ ગયા. તો 51 કરવા માટે કેટલા ઘટે છે? 30. કેટલા ઘટે છે? 30. એટલે કે એનો શું મતલબ હશે કે રેશમાની પાછળ કેટલા હશે? 30 વિદ્યાર્થીઓ હશે. કેટલા વિદ્યાર્થીઓ હશે? 30 વિદ્યાર્થીઓ હશે. હવે તમને પૂછ્યું છે શું? એ આપણે છેલ્લેથી એનો ક્રમ પૂછ્યો થાય, ખાસ ધ્યાન રાખજો. આ ખાસ સમજવા જેવું છે. શું કે તમને ક્રમ પૂછ્યો છે, પાછળ કેટલા વિદ્યાર્થીઓ છે એ પૂછ્યું નથી. પાછળથી રેશમાનો ક્રમ. હાલો રેશમા તો અહીંયા ઊભી છે, ચાલો છેલ્લેથી અહીંયા 30 વિદ્યાર્થીઓ છે અને 31મી કોણ છે? રેશમા. તો રેશમાનો ક્રમ કયો હશે? કેમ કે 30 આ ને 1 આ એટલે 31 થઈ ગયું. તો 31મો ક્રમ રેશમાનો થાય. કયો ક્રમ થાય? 31. ઓપ્શન ડી તમારો સાચો જવાબ થાય. પણ આ પ્રશ્નમાં એમ પૂછે કે રેશમાની પાછળ કેટલા વિદ્યાર્થી હશે? તો વિદ્યાર્થી કેટલા હોય પાછળ? 30 વિદ્યાર્થી હોય. એટલે તમને બંને રીતે તમને આવડવું જોઈએ. ચાલો નેક્સ્ટ જોશું આપણે વિદ્યાર્થી મિત્રો ચોથો MCQ કે ઊંચાઈના ક્રમમાં બેઠેલા વિદ્યાર્થીઓમાં અતુલનો ક્રમ પહેલેથી 7મો છે. ચાલો પહેલે તો તમારે સૌથી પહેલા બે છેડા બનાવી લેવા, પછી પ્રશ્નમાં જોવા આગળ પાછળ આપેલું છે કે ડાબી જમણી આપેલું છે. આમાં શું આપેલું છે જોવો છે, પહેલેથી અને છેલ્લેથી. તો ચાલો હું અહીં તમને સરળતા માટે અહીંયા પહેલેથી અને અહીંયા શું લખું છું? છેલ્લેથી. ચાલો હવે એમાં અતુલ નામનો વિદ્યાર્થી છે, એનો ક્રમ પહેલેથી 7મો છે. એટલે પહેલેથી 7મો છે એટલે કે અહીંયા 6 વિદ્યાર્થી હોય અને 7મો કોણ હશે?
તો કે અતુલભાઈ. કોણ હશે? અતુલભાઈ. ચાલો આગળ વાંચો. તથા છેલ્લેથી 8મો ક્રમ ધરાવે છે. અને પાછો આ જ અતુલ છે ને એની જ વાત થાય. એનો છેલ્લેથી કેટલામો ક્રમ છે? 8મો. તો છેલ્લે આ છેડો આવી ગયો, અહીંથી 8મો એટલે કે અહીંયા 7 હોય અને અહીંયા 8મો કોણ હોય? અતુલ. 8મો કોણ હશે? અતુલ. ચાલો હવે તમારે શોધવાનું છે કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે. તો એનો મતલબ એમ થઈ ગયો કે અહીંયા 6 અને આ બે એક જ વ્યક્તિ છે એટલે એક જ લેવાનો, હકડો જ લેવાનો. ચાલો અહીંયા 7 ના 7, આ બધાનો કરો સરવાળો. ચાલો 6 ને 1 7, 7 ને 7 14. તો ટોટલ વિદ્યાર્થી કેટલા હશે વિદ્યાર્થી મિત્રો? 14. ઓપ્શન બી. તમને એમ પૂછે કે અતુલની પાછળ કેટલા વિદ્યાર્થી હશે? તો કે 7 હશે. કેટલા હશે? 7. ચાલો નેક્સ્ટ જોશું. એના પછી આપણે 5મો એમસીક્યુ કે એક સીધી હરોળમાં દીપકનું સ્થાન આગળથી ગણતા 8મું છે. ચાલો એક તો હું હરોળ બનાવી લઉં. આગળ પાછળ આપેલું છે એટલે આ પાછળ અને આ આપણું. એમાં દીપકભાઈ છે ને, દીપકભાઈ એનું સ્થાન આગળથી 8મું છે. આગળ એટલે આ છેડો લેવાનો. 8મું છે એટલે કે અહીંયા 7 ઓલરેડી બેઠા હશે અને 8મું કોણ હશે? તો કે દીપકભાઈ. કોણ હશે? દીપક. ચાલો આગળ વાંચો. અને પાછળથી ગણતા 7મું છે. પાછળથી જો તમે ગણો ને તો 7મું છે એટલે કે અહીં 7 બેઠા હશે અને પછી દીપક. તો અહીં તમે દીપક ના લખો તોય ચાલે, અથવા તો તમે અહીંયા દીપક લખેલું છે એટલે 7 અહીંયા બેઠા છે અને 8મો કોણ હશે? દીપક. એમ પણ ચાલે છે. બરાબર. સોરી, અહીંયા ગણતા 7મું છે એટલે અહીંયા આપણે કેટલા લખવા જશે? જો અહીંયા મારે નાની એવી ભૂલ થઈ છે. બરાબર. તમારે ઉતાવળમાં કરવાની નથી. એટલે કે 6 જણા બેઠા હશે અને આ 7મો કોણ હશે? તો કે દીપક. બરાબર. પાછળથી ગણતા 7મું સ્થાન કીધું છે એટલે કે 6 બેઠા હોય અને 7મો કોણ હોય? દીપક. બસ અહીંયા ખાલી લખવામાં જ તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. જો એમાં તમે ચૂકી જશો તો આખો પ્રશ્ન ચૂકી જશો. ચાલો તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? કુલ વ્યક્તિઓ શોધવાની છે. ચાલો અહીંયા કેટલા છે? 7. આ બંને એક જ વ્યક્તિ હોવાથી આપણે એક જ લેશું અને અહીંયા કેટલા છે? 6. તો ચાલો 6. તો 6 ને 1 7, 7 ને 7 કેટલા થઈ ગયા? 14. ઓપ્શન નંબર સી 14 તમારો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ જોશું કે એક હરોળમાં ડાબી બાજુથી ગણતરી કરતા વિજય બીજા સ્થાને છે. ચાલો આમાં ડાબું જમણું આવ્યું છે. ચાલો આ આપણી ડાબી બાજુ અને આ થશે જમણી બાજુ. આપણે બે લીટાની વચ્ચે જ ગણતરી કરવાની છે, હંમેશા ખાસ યાદ રાખવાનું. ચાલો ડાબી બાજુથી ગણતરી કરતા વિજય બીજા સ્થાને છે. વિજય કયા સ્થાને છે? બીજા. એટલે એનો શું મતલબ? અહીંયા એક વિદ્યાર્થી હશે અને આ બીજા સ્થાને કોણ હશે? વિજય. થઈ ગયું આ. ચાલો આગળ વાંચો. જ્યારે જમણી બાજુથી તમે ગણતરી કરતા વીણા બીજા સ્થાને. જો અહીંયા વ્યક્તિનું નામ બદલી ગયું, વીણા આવ્યું. કોણ આવ્યું છે? વીણા. કઈ વાંધો નહીં, આપણે આમાં જ રમવાનું છે. ચાલો વીણા એ જમણી બાજુથી કેટલામાં છે? બીજા. એટલે કે અહીંયા એક વિદ્યાર્થી હશે અને આ બીજા સ્થાને કોણ હશે? તો કે વીણા હશે. કોણ હશે? વીણા. જો તે બંને પાસ પાસે હોય. કોણ તે બંને એટલે કોણ? તો કે વિજય અને વીણા. હવે ખાસ યાદ રાખજો, જ્યારે તમને પાસ પાસે શબ્દ આવે, કયો વિદ્યાર્થી મિત્રો શબ્દ આવે? પાસ પાસે. એટલે કે બે અડી અડીને બેઠા છે એની વચ્ચે કોઈ પણ વિદ્યાર્થી હશે નહીં. ક્યારે? કે જ્યારે તમને પાસ પાસે શબ્દ વાપરવામાં આવે ત્યારે. એટલે કે આ બે વચ્ચે હવે કોઈ પણ હશે નહીં. તો કુલ કેટલી વ્યક્તિઓ હોય? હવે આમાં કુલ કેટલી વ્યક્તિઓ હોય ગણતા જાય. ચાલો અહીંયા કેટલા છે? 1. હવે જો વિજય અને વીણા બે એક વ્યક્તિ નથી, બે અલગ અલગ છે. તો આનોય આપણે એક લેવો પડે અને એક આનો પણ લેવો પડે. હવે અહીંયા વચ્ચે વિદ્યાર્થી હોઈ શકે, પણ અહીંયા કેમ આ પ્રશ્નમાં વચ્ચે વિદ્યાર્થી નહીં હોય? કેમ કે બંને કેવા છે? તો કે પાસ પાસે બેઠા છે. ચાલો અને અહીંયા છેલ્લો બધાનો સરવાળો કરી નાખો. કેટલા? 2 2 4. 4 વાળો ઓપ્શન તમારો જવાબ થશે. એટલે આમાં તો 4 ક્યાંય પણ આપેલા છે નહીં, પણ ઓપ્શન ડી જુઓ, ત્રણેય પૈકી એક પણ નહીં, એટલે એ તમારો સાચો જવાબ થશે. એટલે કે આપણે સાચો જવાબ છે 4 મળ્યો, પણ એકે ઓપ્શનમાં હોવાથી 4 છે નહીં, એટલે આપણો ઓપ્શન સાચો કયો થશે? કે આ 3 માંથી એક પણ આનો જવાબ છે ને એ ઓપ્શન થશે. 2021 માં પૂછેલો છે, મસ્ત ક્વેશ્ચન હતો. ચાલો નેક્સ્ટ જોઈએ કે એક હરોળમાં ડાબી બાજુથી ગણતા મયુર ત્રીજા સ્થાને. ચાલો આ હરોળ બનાવી લઉં. આ જમણી બાજુ અને આ આપણી ડાબી બાજુ. ચાલો એમાં મયુરભાઈ છે ડાબી બાજુથી ગણતા ત્રીજા સ્થાને છે.
ડાબી બાજુથી ત્રીજા એટલે અહીંયા 2 અને અહીં ત્રીજામાં કોણ હશે? મયુર. ચાલો આગળ વાંચો. અને જમણી બાજુથી ગણતા જો અહીં વ્યક્તિ બદલી ગયો, જયદીપ આવ્યો. કોણ આવ્યો છે? જયદીપ. એ જમણી બાજુથી ત્રીજા સ્થાને છે. જયદીપ છે ત્રીજું સ્થાન, એટલે 2 વ્યક્તિ આવ્યા હોય અને ત્રીજું સ્થાનમાં કોણ હોય? જયદીપ. હવે આ ડેટામાં એ વચ્ચે વિદ્યાર્થીઓ હોઈ શકે, નો ડાઉટ એ વચ્ચે વિદ્યાર્થીઓ હોઈ શકે. પછી એની નેક્સ્ટ લાઈનમાં છે, જો તે બંને પાસ હોય. જો ખાસ ધ્યાન રાખવાનું, બંને કેવા કીધા છે? એટલે કે આ બંને પાસ નજીક નજીક જ બેઠા છે, તો આની વચ્ચે એક પણ વિદ્યાર્થી હશે નહીં. તો તે હરોળમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ બેઠી હોય છે? હવે જો આ બંને પાસ બેઠા હોય તો તમને આમાં કીધું છે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ બેઠી હોય એ તમારે શોધવાનું છે. એકવાર તો આપણે કેટલી વ્યક્તિ હશે ને જોઈ લઈએ. જો અહીંયા 2, એક આ મયુરનો, એક આ જયદીપનો અને એક આ 2. તો 2 ને 1 3 ને 1 4 ને 2 6. ટોટલ વ્યક્તિઓ વિદ્યાર્થી મિત્રો કેટલી હશે? 6. પણ તમને એવું કીધું છે કે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ બેઠી હશે. હવે ઓછામાં ઓછી એટલે એનું તમને અર્થ ખબર પડવી જોઈએ. ઓછામાં ઓછી એટલે ચાલો ઓછામાં ઓછી કોને કહેશું આપણે? ઓછામાં ઓછી એટલે હું એમ કહું, બરાબર, ઓછામાં ઓછી એટલે એ સંખ્યા અને એથી વધારે હો પણ તોય ચાલે. પણ ઓછામાં ઓછી એટલે એટલી તો હોવી જ જોઈએ, પણ એથી વધારે હોય તો ચાલે. બરાબર, એટલા તો હોવા જ જોઈએ, પણ એથી વધારે હોય તો પણ ચાલે. હવે આ પ્રશ્ન ઉપર તમે નજર મારશો ને વિદ્યાર્થી મિત્રો, તો આ બંને વ્યક્તિઓ છે, આ બંને વ્યક્તિઓ ક્યાં બેઠા છે? પાસ પાસે બેઠા છે. બરાબર, હવે આ બંને વ્યક્તિઓને હું બાદ કરી નાખું તો ટોટલ કેટલા વધે છે? અહીંયા 2 વધે છે અને અહીંયા કેટલા વ્યક્તિઓ વધે છે? 2. એટલે કે આ 2 ને 2 ટોટલ કેટલી વ્યક્તિઓ થઈ ગઈ? 4. તો ઓછામાં ઓછી એમાં 4 વ્યક્તિ તો હશે, પણ એથી વધારે પણ હોઈ શકે છે. 4 અથવા તો 4 થી વધારે પણ હોઈ શકે છે. તો એના સંદર્ભમાં એ ઓછામાં ઓછો શબ્દ આવ્યો છે ને, એટલા માટે આપણો જવાબ 6 નહીં આવે, પણ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 4. ઓપ્શન નંબર બી જે તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોઈએ. અને આ 2021 માં પૂછાયેલો છે. ચાલો, કે માઇકલ એક સીધી હરોળમાં ડાબી બાજુથી ગણતા 14મા સ્થાને. ચાલો આ ડાબી બાજુ, આ જમણી બાજુ. ચાલો આ સીધી હરોળમાં ગણતા માઇકલ છે એ ડાબી બાજુથી 14મા, આ ડાબી બાજુ 14મું સ્થાન એટલે 13 અહીંયા અને 14મો કોણ હશે? માઇકલ. ચાલો આગળ વાંચો. અને જમણી બાજુથી ગણતા 7મા સ્થાન. જમણી બાજુથી તમે એમ ગણો તો 7મું એટલે 6 અહીંયા અને 7મું અહીંયા કોણ હોય? માઇકલ. ચાલો આગળ વાંચો. તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય? હરોળમાં ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા. ચાલો અહીંયા 13, આ બંને વ્યક્તિ એક જ હોવાથી 1 અને અહીં કેટલા આવશે? 6. બધેનો સરવાળો કરો તો 13 ને 1 14 ને 6 કેટલા થઈ જશે? 20. ચાલો 20 ઓપ્શન નંબર બી, બરાબર, જે તમારો સાચો જવાબ થશે. ચાલો, રમેશ એક સીધી હરોળમાં ડાબી બાજુથી ગણતા 15મા સ્થાને છે અને જમણી બાજુથી ગણતા 8મા સ્થાને છે. તો તે હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? આવો પ્રશ્ન આપણે કરી જ ચૂક્યા છીએ, એટલે આ છે તમારા હોમવર્કમાં કરવાનો રહેશે. અને આનો જવાબ છે તમારે કમેન્ટ સેક્શનની અંદર નીચે કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ જોશું આપણે કે કેટલા વિદ્યાર્થી છે, બરાબર, એ આ પ્રશ્નનો સાચો ઉત્તર છે એ આપે છે. અને આ પ્રશ્ન છે 2023 માં પૂછાયેલો પણ છે. ચલો નેક્સ્ટ જોશું કે ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં 1 કરોડમાં ઊભા છે. ચાલો એક આ હરોળ લઈ લઈ, બરાબર, આ જમણી બાજુ. અહીં આગળ પાછળ શબ્દ લીધો છે તો આપણે આગળ પાછળ લઈશું. ચાલો અહીં પાછળ અને અહીં શું લઈ લઉં છું? આગળ. હાલો, તો 15 ખેલાડીઓ એટલે કુલ ખેલાડી કેટલા છે? 15. ચાલો ખેલાડી કેટલા છે ભાઈ? 15. હવે તમને એમાં શું કીધું છે કે આગળથી 5મા ક્રમે ઉભેલા વિરાટનો પાછળથી ગણતા કેટલામો ક્રમ થશે? જો આગળથી 5મા ક્રમે ઉભેલા વિરાટનો, એટલે વિરાટ છે એ આગળથી કયા ક્રમમાં ઉભો છે? 5મા. એટલે આ આગળથી અહીંયા 4 હોય અને 5મો કોણ હશે? તો કે વિરાટ હશે. હવે તમને એમ પૂછ્યું છે કે પાછળથી ગણતા કેટલામો ક્રમ, એટલે કે આ વિરાટ છે એનો પાછળથી કેટલામો ક્રમ હશે, બરાબર. તો તમે જોઈ શકો છો ટોટલ ખેલાડીઓ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 15 છે. આના જેવો પણ એમસીક્યુ આપણે કરી જ ચૂક્યા છે અહીંયા, બરાબર. હવે ટોટલ 15 છે, અહીંયા 4 ને 1 આ કેટલો થઈ ગયો? 5. એટલે કે આ ટોટલ 5 થી આ 15 કરવા માટે હજી મારે કેટલા ઘટે છે? 10. એટલે કે અહીંયા કેટલા હશે? 10. જો એમ ના આવડે
તો ટોટલ ખેલાડીઓ 15 અને આ કેટલા થયા 4 ને 1 5, તો એમાંથી 5 બાદ કરી નાખવાના એટલે કેટલા વધે 10, એટલે અહીં પાછળ કેટલા વિદ્યાર્થી આવશે 10, એટલે કે વિરાટ છે એની આગળ 4 અને પાછળ કેટલા ખેલાડી હશે 10, તો પાછળથી એનો ક્રમ તો અહીંયા 10 અને 11મો કોણ હશે તો કે વિરાટ, એટલે એનો ક્રમ પૂછે તો 11 આવે અને પાછળ કેટલા ખેલાડી છે તો એ કેટલા આવશે 10 આવશે. ચલો નેક્સ્ટ જોશું. જો મસ્ત ઇમ્પોર્ટન્ટ છે હો અને અઘરો છે. તો તમે એક બેન્ચની સામે ઊભા છો, જય, વિજય, અજય અને સુજય તે બેન્ચ પર બેઠા છે, બરાબર. એટલે કે અહીંયા એક વ્યક્તિ ઊભો છે અને એની સામે આ બેન્ચ છે, બરાબર. એની અંદર આ મહારથીઓ છે જય, વિજય, અજય અને સુજય. તો નામે એને એવા રાખ્યા છે કન્ફ્યુઝન થઈ જાય, બરાબર. એનો ઉચ્ચારણ એક જ જેવા, બરાબર. આ રીતે આકૃતિ હું તમને ખાલી દોરીને બતાવું છું, આકૃતિનું આપણે કઈ કામ છે નહીં. ચલો બેન્ચની સામે ટોટલ વ્યક્તિઓ 1 2 3 અને આ 4, ટોટલ 4 વ્યક્તિઓ છે બેન્ચમાં બેઠા છે. હવે એમાં તમને કન્ડિશન આપી છે કે અજય, સુજય પાસ પાસે બેઠા છે. જો આ વ્યક્તિ આ ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા અજય અને સુજય એવું છે, બરાબર. અજય અને સુજય એટલે કે આ અજય અને આ સુજય પાસ પાસે બેઠા હોય એનો શું મતલબ વિદ્યાર્થી મિત્રો? પાસ પાસે બેઠા હોય ને તો આની વચ્ચે કોઈ પણ એકે વિદ્યાર્થી કે અથવા તો બીજું કોઈ હશે નહીં. આ સાવ અડી અડીને જ બેઠા છે એમ યાદ રાખો ને, આ બે સાવ અડી અડીને બેઠા છે. પણ એક આ રીતે પણ આને ગોઠવી શકાય છે. બીજી કઈ રીતે ગોઠવી શકાય છે વિદ્યાર્થી મિત્રો? કે ફોર એક્ઝામ્પલ હું તમને થોડુંક આપણે વધારે થોડુંક સમજીએ કે માન લો 4 વિદ્યાર્થીઓને આપણે ગોઠવવાના છે, બરાબર. તો હું 4 બોક્સ બનાવી લઉં. આ 1, આ 2, આ 3 અને આ 4, એટલે કે આ 4 ખાનામાં આપણે વિદ્યાર્થીઓને ગોઠવવાના છે. હવે તમને પહેલી કન્ડિશન કીધી છે કે અજયભાઈ અને સુજયભાઈ, અને બીજું શું કીધું છે? સુજય એ પાસ પાસે બેઠા છે. ચાલો અજય અને સુજય આ કેવા છે? પડખે પડખે બાજુમાં બેઠા છે, બરાબર. ચાલો એક આને આ રીતે ગોઠવી શકાય છે. બીજું તમારે ગોઠવવું હોય તો આને આમ ગોઠવાય છે. આ બાજુ સુજય હોય અને આ બાજુ કોણ હોય તો અજય હોય. આ બે રીતે આને લખી શકાય છે, પાસ પાસે બેઠા હોય. ચાલો આગળ વાંચો. વિજય જય કે અજયની બાજુમાં નથી. જો આ ખાસ સમજવાનું કે વિજય છે ને આમાંથી એ જય કે અજયની બાજુમાં નથી, પણ આને છેલ્લે રાખવાનું, થોડું કન્ફ્યુઝન વાળું છે. આગળ વાંચો. જય બેન્ચના જમણા છેડે. જો એકવાર આ છેડાવાળું વાક્ય હોય તો એને પહેલે જ હંમેશા ગોઠવી નાખવાનું કે જય છે એ બેન્ચના કયા છેડે બેઠો છે? જમણો છેડો. માની લો કે આ જમણો છેડો, આ ડાબો છેડો, આ બેન્ચ પૂરી. આ કયો છેડો છે? જમણી બાજુ. આ કયો છે? ડાબી બાજુ. હવે એમાં તમને કહી દીધું છે કે જય છે એ બેન્ચના જમણા છેડે, એટલે છેડો આ અહીંયા કોણ બેહી ગયો? જય. જયનું સ્થાન ફિક્સ થઈ ગયું, જય ત્યાંથી હલશે નહીં. હવે તમારે 3 ને છે ગોઠવવાના છે. 3 ને ગોઠવવાના છે એમાંય તમને કન્ડિશન આપી દીધી. શું છે? કે સુજય અને અજય છે એ બાજુમાં બેઠા છે. માની લો કે આપણે અહીંયા રૂપ સમજવા માટે જ લેવાનું છે. હું સુજયને અહીંયા લઉં છું, ચાલો, અને અજયને અહીંયા લઉં છું, બરાબર. આપણે ખાલી ગોઠવવાનું છે, ગોઠવાય છે કે નહીં, બરાબર. તો હવે અહીંયા બાકી કોણ વધ્યું હશે? હજી કયો છોકરો હતો? એક વિજય. ચાલો અહીંયા કોણ હશે? વિજય હશે. આવું કંઈક થશે, બરાબર. જોઈએ હવે આપણે આ વાક્ય છે એ બંધ બેસવું જોઈએ કે વિજય જય કે અજયની બાજુમાં નથી. એટલે કે વિજય અને જય છે, વિજય જય કે અજયની બાજુમાં નથી. ઓકે, એટલે એવું કહે છે કે આ વિજયજી બેસાડો છે ને એની બાજુમાં જય ના આવવો જોઈએ ને અજય ના આવવો. ચાલો આ વિજય બેઠો છે, એની બાજુમાં જય પણ છે અને એની બાજુમાં કોણ છે? અજય પણ છે. એટલે આ રીતે બેસી શકશે નહીં વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આપણે વળી પાછું ચેન્જ કરવું જોશે કે સુજય અજય માંથી આપણે અજય સુજય વાળું રાખી. કયું રાખી વિદ્યાર્થી મિત્રો? તો કે અજય અને સુજય વાળું, બરાબર. અથવા તો તમે આમ પણ રાખી શકો છો કે આ જે સુજય છે એને અહીંયા રાખી દઉં અને અજયને ક્યાં રાખી દઉં છું? અહીંયા. તો અહીંયા કોણ આવી જાય? વિજય આવી જાય. હવે વાંચો કે વિજય જય કે અજયની બાજુમાં નથી. આ વિજય છે એ કોની બાજુમાં છે? તો કે સુજયની બાજુમાં છે, બરાબર. જય કે અજયની બાજુમાં બેઠો નથી. એટલે તમે જોઈ શકો છો આપણે 4 ને ગોઠવી દીધા છે. આમાં 3 સ્ટેટમેન્ટ છે આપણા ફૂલફિલ થઈ જાય છે. પહેલું સ્ટેટમેન્ટ કે ભાઈ અજય અને સુજય બાજુમાં. ચાલો સુજય અને અજય કે અજય અને સુજય તમે આડા અવડા ગમે એમ લખી શકો છો.
તો સુજય અને અજય બાજુમાં બેસી ગયા તો કે હા. પછી એક આ સ્ટેટમેન્ટ હતું આપણે કે જય વેચના જમણા છેડે છે, તો જય જમણા છેડે આવી ગયો તો કે હા. પછી તો કે વિજય છે જય કે અજયની બાજુમાં નથી, તો આ વિજય છે એને કોની બાજુમાં રાખી દેવાનો? સુજયની બાજુમાં, જેથી કરીને અજય અને જયની બાજુમાં રહેશે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આના પછી જોશું આપણે નેક્સ્ટ 12મું કે વિદ્યાર્થીઓની એક લાઈનમાં જેવલ બરાબર મધ્યમાં. ચાલો એક આ લાઈન હું દઈ દઉં, અહીંયા પાછળ અને અહીંયા આગળ. ચાલો મધ્યમાં કોણ કીધું છે? જેવલ, એટલે હું અહીં બરાબર વચ્ચે લખી નાખું છું જેવલ. ચાલો આ મધ્યમાં આવી ગયો એટલે આ બાજુએ વિદ્યાર્થીઓ સરખા હશે અને આ બાજુએ વિદ્યાર્થીઓ કેવા હશે? સરખા હશે. કેટલા હશે એ આપણે ખબર નથી, પણ બંને બાજુ હશે કેવા? તો કે સરખા હશે. આગળ વાંચો. જો તે આગળથી 9મા ક્રમે, જો તે એટલે કોણ? આ જેવલ. એ આગળથી કયા ક્રમમાં છે? 9મા ક્રમમાં. એટલે એનો શું મતલબ? અહીંયા વિદ્યાર્થીઓ 8 હશે અને 9મો ક્રમ કોનો હશે? તો કે જેવલનો હશે. જો અહીંયા 8 હોય તો પાછળ કેટલા હોય? 8 હોય. કેમ પાછળ 8 હોય? કેમ કે જેવલભાઈ છે એ બરાબર ક્યાં બેઠા છે? તો કે મધ્યમાં, એટલે કે બરાબર વચ્ચે બેઠા છે. તો ચાલો એમાં શું કીધું છે? તો તેની પાછળ કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે? જો પ્રશ્ન ધ્યાનથી સમજજો, પૂછ્યું છે શું? પાછળથી એનો ક્રમ નથી પૂછ્યો, પણ શું પૂછ્યું છે કે આ જેવલની એની પાછળ કેટલા વિદ્યાર્થી ઊભા હશે ને એ તમને પૂછ્યું છે. તો જેવલની પાછળ વિદ્યાર્થીઓ કેટલા દેખાય છે તમને? 8. જો 8 વાળો ઓપ્શન કયો છે? એ, જે તમારો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ જોશું આપણે. જો અહીંયા આપણે છે એ મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન હતો એ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. બરાબર. હું આશા રાખું છું કે તમને આ વિડીયો છે એ હેલ્પફુલ થયો હશે. જો તમને વિડીયો જરા પણ હેલ્પફુલ થયો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને જો તમે નવા હો તો અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.